સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. રોજ સવારે ઉઠીએ કાંઈ ને કાંઈ મોકાણના સમાચાર મળે. જાત્રાળુની બસ પડી ગઈ, કાર ખાઈમાં પડી ગઈ, 2 ગુજરી ગયા અને 3ના હાડકા ભાંગી ગયા. કૃપાદુએ કહ્યું છે આ દુષમ કાળ છે, વૈરાગ્ય પ્રેરક સમાચાર રોજ આવે, પણ આ જીવ રીઢો થઈ ગયો છે એટલે એને વૈરાગ આવતો નથી. એમાં આ કાળમાં તો ખાસ શોકક્રમી આયુષ્ય, સ ઉપક્રમ, દગો, ખૂન, લૂંટફાટ, બોમ્બમારો, વીજળીનો શોખ, ધરતીકંપ, વાવાઝોડું, વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ થાય, પ્લેન ક્રેશ થાય, ટેરરિસ્ટનો બોમ્બ ફૂટે. રોજ છાપું ખોલીને આવે, જાત્રાળુની બસ પડી ગઈ, 6 મરી ગયા, 18 બીજા ગોતે છે, હજી અમે 3 મળ્યા, 15 નથી મળ્યા હજી. એટલે અમુક જિજ્ઞાસુએ બધા ફોટા મોકલે છે બસ, કાર એક્સિડન્ટના. કોઈને હાથ પગ કપાઈ જાય, કોઈ બેભાન થઈ જાય, કોઈ ગુજરી જ જાય, અઠવાડિયા પછી કોઈની લાશ મળે ખાઈમાંથી. વૈરાગ આવે એવું છે. તોય આ જોઈને વૈરાગ કેમ નથી આવતો, એટલે એવા 3-4 ફોન આવે કે એવો કાંઈ પત્ર લ્યો. બને જ છે આવું, આ કાળમાં વધારે બન્યા. સૌપ્રમી આયુષ્ય વધારે હોય. એમાં તીર્થંકર, કેવળી, શ્રુત કેવળી, ચરમ શરીરી, ચક્રવર્તી, આ બધા નિકાજિત આયુષ્ય હોય. શાસ્ત્રમાં આવે છે ને કે ગોશાળાએ તેજો લેશે છોડી, ભગવાન મહાવીરને અસર ન થાય. આ કાળમાં વધારે થાય એવું બધું. આયુષ્ય એટલે તૂટ્યું એવું કંઈ છે જ નહીં. હમણાં આવશે. આપણે મંગળાચરણ બોલીને શરૂ કરીએ. 689મો પત્ર છે. ગોપાલ પોતે કહે છે આ અકથ્ય દુઃખ થાય એવા પ્રસંગ છે, પણ થાય જ. પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે, અલ્પતમય કી ધ્વમનુકુળમાં વાસજો, ગુપ્ત જરણ દેવી રસના વેતા કરી, ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો, સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું, વિસ્મરણનો ક્ષણિક નથી અવકાશ જો, સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. અલ્પ સમય કીધો મનુકુળમાં વાસ, 33 વર્ષ. એનું તો કામ પતી ગયું. દેવકીજી મહારાજને કહે છે અમારે હવે દયા નથી કરવી, તીર્થંકરે નથી થવું. તો 33 વર્ષનું આયુષ્ય. જુઢાભાઈ 23 વર્ષનું આયુષ્ય, મુનદાસ 20 વર્ષનું આયુષ્ય, અંબાલાલભાઈ 37 વર્ષનું આયુષ્ય, દેવગણજી મુનિ 37 વર્ષનું આયુષ્ય. કામ પતી જાય, શા માટે ઊભા રહે? તો જ્ઞાનીની અનંત દયાનું શું? કોઈ બધું એ છોડી દેવી છે. કરવું, કરોડવું, કર્તવ્ય અનુમોદવું, 9 કોટીએ મન વચન કાયાથી છોડ્યું, ત્યાં બેસી જવું છે. એ તો બરોબર, પણ આપણું શું? આપણે આવા જ્ઞાનીના વચનનો આશ્રય લઈ અને જેટલું જીવન લાંબુ એ વાપરી એક સમય એવું બી રોપીએ. પ્રભુશ્રી કહેતા ઇલાયચીનું બી છે, આ ભવે નહીં તો આવતા ભવે ઉગશે, સાથે લેતા જવાનું. 689મો પત્ર છે. કાળજાળ વૈરાગ્ય આવે એવું. કુપાલુ એને ઘરે રહેલા છે 18 દિવસ. છોટાલાલ માણેકચંદને ઘરે રાજ છે. એ માણેકચંદ બાપા 3 પુત્રો, સુંદરલાલ માણેકચંદ, ત્રિભુવન માણેકચંદ ને છોટાલાલ માણેકચંદ. 20 વર્ષનું આયુષ્ય છોટાલાલ માણેકચંદ. પરમ કૃપાદેવને ચીજ પોકલીના ઉપાશ્રય દેવકીજી મુનિ પાસે એ લઈ આવેલા પેઢીએથી. દેવકીજી મહારાજ કે મારે એને મળવું છે, આ પુરુષ કોણ છે? પ્રભુ કે હારે આવો. હા આવું કે હું નમસ્કાર નહીં કરું. પ્રભુ હા નહીં કરતો તોય આવો. ના, લોકોને ખબર પડી જાય ને કે ઝવેરી બજારમાં ગૃહસ્થ પાસે આ જૈન સાધુ જ્ઞાન લેવા ગયા છે. ના, નથી આવવું કે મારે. લોક લજ્જાપતમાં આવતી હતું. સુંદરદાસ માણેક કે તમે ફિકર નહીં કરો, હું અહીંયા લઈ આવું છું. કે ગોપાલજીને જ્ઞાનમાં હતું કે દેવકીજી મહારાજનું ભલું થવાનું છે, એટલે આવ્યા. પછી તો બહુ લાંબી વાત છે. અહીંયા તો આ સુંદરલાલ માણેક છે ઉઘરાણી કરવા જતા હતા.
એ જમાનામાં તો વાહન એટલે ગાડું હોય, ધીકતો ધંધો. એ જમાનામાં ત્રિભુવન માણેકચંદ ખબર પડી ગોપાલદેવ નામના એક જ્ઞાની છે જોઠાભાઈ પાસેથી, અંબાલાભાઈ તો આજ્ઞા માગે, સીધા આવી ગયા કે હું તો કપડાનો વેપાર કરવા આવું છું. બપોરે નવરો હતો, બપોરા ગાળવા અહીંયા આરામ કરતો હતો, પેઢી આવું દર્શન સમાગમ થાય તો ઠીક છે. કેટલી વાર આવી ગયા છે. ગોપાલદેવ ખંભાત આવે એ પહેલાં એ મુંબઈ આવી ગયેલા. એ જમાનામાં એની બેન પછી માંદી પડેલી ને તો મુંબઈ ટ્રીટમેન્ટ કરવા આવેલા. જાઓ જલાલી હતી એટલે ઉઘરાણી કારોબાર મોટો, એટલે સુંદરદાસ ઉઘરાણી કરવા જાય છે ગાડામાં, ઉપર બેઠા હોય. રસ્તામાં ખાડો આવ્યો ને, કાંચ મોટો હરદોળ આવ્યો, પડ્યા, એની માથે ગાડું ચાલી ગયું, દેહ છૂટી ગઈ. 20મે વર્ષે માણેકચંદ બાપા જીવે છે, છોકરાને કાંધ આપવાની, એટલે આવા બાપા તેને શું કામ છે, એવું જ થાય ને, આપઘાતી વિચાર આવે ને. 20 વર્ષના છોકરાને કાંધ આપીને સ્મશાન યાત્રા જાય, બાળવા જાય. કે છે આર્ય શ્રી માણેકચંદ પતે શ્રી તંબતીર એટલે ખંભાત. સુંદરલાલે વૈશાખવદી એકમે દેહ છોડ્યાને ખબર લખ્યા તે વાંચ્યા. કુપાવદેવની વૈયાવજ કરેલી છે એણે. કુપાવદેવ એ જમાનામાં રાળ જ આવેલા ને 47 નગીનદા તો સાવ નાના, ને સુંદરલાલે નાના. દેહ છૂટ્યો ત્યારે 20 વર્ષ, એટલે કેટલા હોય? આ તો 52ની વાત છે. એને 5 વર્ષ પહેલાં એટલે 15 વર્ષના, અને નગીનદાસ 11-12 વર્ષના. મા બાપને ખબર ન પડે એવી રીતે છુપી રીતે નગીનદાસ કે હું તમારી સાથે આવીશ. વહેલા 5 વાગે ઉઠીને ભાગી જાય, ઘરે આવે જ નહીં, ત્યાં જ રહે, ત્યાં જ સૂઈ જાય. ગોપાલદેવ પારસીના બંગલામાં હોય રાળા, આ લોકો ગમે ત્યાં સૂઈ જાય. ભક્તિ તો થશે, ઉઠશે એટલે આખો દિવસ. આ દશાના ધારક બધા. ગોપાલદેવને સમાચાર મળ્યા, વિશેષ કાળની માંદગી વિના યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ વાતથી ખેદ થઈને રહીને આપણને ખબર પડે કે 19 વર્ષનો 20 વર્ષનો કોઈ માણસ ગુજરી ગયો, એક્સિડન્ટ થયો. આપણને થોડી વાર તો અરેરાટી થાય ને, ભલે સ્મશાનનો વેરા ગયો, પણ ત્યારે તો ઓલું થઈ જાય. જમવાનો ટાઈમે તો જમવાનું ન ફાવે, યાદ આવે તો આપણે બધા તો ઓળખતા હતા કે વિશેષ કાળની માંદગી વિના યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ એ વાતથી ખેદ થયા વિના ન રહે તો પછી જેણે કુટુંબાદી સંબંધ મૂર્છા કરી હોય, આ મારો દીકરો છે, આ મારો નાનો દીકરો છે, આ મારો વાલો દીકરો છે, આ મારો હોશિયાર દીકરો છે, આ 3 છોકરામાં આ મારી આંધળાની લાકડી થાય એવો છે, બુઢાપામાં ધ્યાન રાખશે મારું, આપણું નામ ઉજાળ છે કુટુંબનું. જેણે કુટુંબાદી સંબંધને મૂર્છા કરી હોય, સહવાસમાં બેસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવ ન રાખી હોય કે આગળ જતા મને કામ આવશે આ છોકરો. નિષ્કારણ કરુણા તો ખાલી આત્મજ્ઞાન જ કરે, સત્પુરુષ જ કરે. એટલે વ્યવહારમાં ગમે તેવો પ્રેમ હોય, પતિ પત્ની, ભાઈ બહેન, માતા પુત્ર, છેલ્લે તો મતલબ જ છે ને, છેલ્લે મતલબ જ છે. આપણા કુળનું નામ કરે એટલે આપણા કુળનું નામ કરે, લોકોનું જે થાય છેલ્લે આવીને ઊભું જ રહે. એટલે સત્પુરુષ સિવાય કોઈ સાચો પ્રેમ કરી જ ન શકે, આ ધ્યાન રાખવાનું. પાછળ સતી થઈ જાય, સતો થઈ જાય, એ ખરો પ્રેમ હોય જ નહીં, મોહ હોય. આપણે નથી જાણતા ઘણી વાર કે આપઘાત કર્યો ફલાણે, કોઈ ગુજરી ગયું તો એના પત્ની કે પતિ પાછળ ગુજરી ગયા અઠવાડિયામાં. મોહજનિત પ્રેમ છે, સાચો પ્રેમ નથી. સાચો પ્રેમ ખાલી નિષ્કારણ કરુણાથી સત્પુરુષ આત્મજ્ઞાની જ કરી શકે. આ ખ્યાલ બેસી જાય હૈયે આપણને, એટલે સંસારના મોહમાં લેપાવાનું ઓછું બને. આપણે ભક્તિનો કરતા છે માટે મારો છે એ પણ જેણે જોયું નથી, છતાં પાછા પ્રેમ કરે, છતાં રડે પાછા. એ જ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અહીંયા આવો, એને શું આપણું જે થાય એને રડવું આવે છે. આ નિષ્કારણ કરુણા. ખબર પડે મરી ગયો, પછી ખબર પડે કોણ હતો, આ કોઈક ભિખારી હતો, અહીંયા 6 વર્ષથી બેસતો હતો મંદિરની બહાર, પાર્કિંગમાં વચમાં આવતો હતો એ. ઠીક, હા, બહુ બધો 5-15 રૂપિયા આપણે આપી દઈએ અગ્નિ સંસ્કારના, પછી ક્યાંય ખેદ ન થાય આપણને. એટલે સાચો ખેદ આ બધો વ્યવહારિક ખેદ જ છે. એટલે જ્યાં સુધી આ પણ ન સમજાય ત્યાં સુધી આવા પ્રસંગમાં ખેદ થવાના જ કૃપાળુ કે એ જાનારને અને પાછળ રહેનારને કંઈ કાર્યકારી ન થયા આત્માર્થ. નુકસાનકાર આર્તધ્યાનનો જ પ્રકાર છે. ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, વેદના કે ઈચ્છા આર્તધ્યાન જ છે.
આ ચારમાંથી કાંઈ પણ હોય, આપણે લગભગ ચારે ચાર હોય. ઈષ્ટનો વિયોગ થાય, અનિષ્ટનો યોગ થાય, બધું આરતી ધનના ખાતામાં જ આવે. તો હસવાનું, પાર્ટી મનાવવાની કોઈ ગુજરી જાય તો એમ નહીં. આપણે એમ વિચારવાનું કે એ ગયો, મને બોધ દઈ જાય છે કે વારા પછી વારો, આજે મારો કાલે તારો. રાજા રાણા છત્રપતિ હથિયન કે અસવાર બધાનો વારો આવશે. એ ચતુર ચક્રી ચાલ્યા, હોતા ન હોતા થઈને, નવ કાળ મૂકે કોઈને કે બધાનો વારો આવશે. એ દેહને તીર્થંકર નથી રાખી શક્યા, રામને કૃષ્ણ નથી રાખી શક્યા. આ બાપડું પ્રાણી એને અમર કરવા ઈચ્છે છે. અશાશ્વત વાસ છે જીવનો, એ શાશ્વત કરવા પ્રેરે છે. એટલે ખેદ થાય જ પછી. આ મોહજનિત ખેદ છે. આ વિચારવાન પુરુષનું કર્તવ્ય નથી. કુટુંબાદી સંબંધને મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય, તેને ખેદ થઈને કેમ રહે? ખેદ થાય જ ને. આખી જિંદગી આવું કર્યું છે તો ખેદ તો થાય જ નહીં. એકાદ નવકાર મંત્ર બોલે કે ગાવાવાળાને બોલાવે ભક્ત અમર ગાવા માટે, એટલે વૈરાગ આવી જાય. એ તો સુમધુર રાગમાં ગાતા હોય એટલે ઇન્દ્રિય ઉત્તેજિત થાય ઉલટાથી. શેવડો પડવો જોઈએ ને કે આ સંઘની પંચેન્દ્રિય જીવ આત્મા વગર ગયો, મારે આવું જ થશે, હું નહીં સમજુ તો. આ થાય તો કામ આવે ને. શોક સભા, સાદડી, કોન્ડોલન્સ મિટિંગ, આ શું કામ આવે? આ તો વ્યવહાર છે બધો. એ કરવું ન કરવું એ લૌકિક અભિપ્રાય છે. જ્ઞાની એમાં માથું મારતા જ નથી. ન કરો એમે ન કહે, કરો એમે ન કહે. એટલું ખબર હોય કે બે ખોટું જ છે. એ દ્વેષ હોય તો ન પણ જાય ત્યાં, રાગ હોય તો જાય ત્યાં, બધું સરખું જ છે. આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકત્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, વાણીમાં ન આવે એટલું દુઃખ. 20 વર્ષનો છોકરો ગુજરી જાય. વાત એમ છે, એની પહેલી પત્ની ગુજરી ગયેલા, આ 20મે વર્ષે એ બીજી પત્ની રાંડી. એ જમાનામાં તો બહુ નાની ઉંમરે લગ્ન થતા ને. જૂઠાભાઈના 13મે વર્ષે લગ્ન થયેલા, કુપોલ એને 20મે વર્ષે થયેલા. જૂઠાભાઈ તો એટલા નાના હતા, ઘોડે બેસી કેવી રીતે વરરાજા? એટલે કે બેસી, હું કંઈ નહીં બેસું ઘોડા ઉપર, એટલે તેડીને એને બેસાડી દીધા ઘોડા ઉપર, કાકા એને બધાય. એટલે પ્રસંગ છે કે આ કાળમાં, આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકત્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, એ અકત્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે, દુઃખદાયી પ્રસંગ છે કે વ્યવહારે તો. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય, એટલે જે સાચા મુમુક્ષુ હોય સિવાય, જે આત્માર્થી હોય સિવાય, જે ખરેખર મોહાસક્તિથી મૂંઝાયો છે એવો મુમુક્ષુ હોય, મુમુક્ષુની વ્યાખ્યા, એને શું થાય? એને બીજું કાંઈ થાય, બાકી બધાને શું થાય? બાકી બધા ખેદ વિશેષને પ્રાપ્ત થાય. અને સાચો મુમુક્ષુ હોય તો એવા પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય કે આ સંસારનું અશરણપણું, શરણ છે જ નહીં કાંઈ, અનિત્યપણું, નિત્ય કાંઈ છે જ નહીં, જે જાયું તે જાય, જન્મે મરે જ. અને આ અસારપણું વિશેષ દ્રઢ થાય છે. આમાંથી બોધ લે. આ જીવને દેહ સંબંધ હોય ને મૃત્યુ ન હોત, આનું શરીર મળે છે ને મોત હોય જ નહીં, કોઈ મરે જ નહીં, તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. પછી મંદિરમાં શા માટે જાય? એને મરવાનું જ નથી, પણ નીતિ સદાચારનું કામ શું? ધર્મના પુસ્તકનું કામ શું? ત્યાગ વૈરાગનું કામ શું? પછી ભોગ ભોગવો, મરવાનું તો છે જ નહીં. સજા મળવાની જ ન હોય તો જેમ જીવે છે એમ જ જીવે ને. એટલે કૃપાલદેવ કહે છે કે આ જીવને દેહ સંબંધ હોય ને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાત નહીં. પણ મરણ છે એટલે લાખો કરોડોમાંથી કોઈક વિચારવાન પુરુષ આ તરફ વળે છે. બાકી બધાને ખાસ કાંઈ આવા સમાચારો કાર્યકારી થતા નથી. અને ખેદના પ્રસંગ, સ્મશાનીઓ વૈરાગ જન્માવી 1 દિવસ, અડધો દિવસ, 1 કલાક, પછી પાછા એટલે પીટીને પેરીને એમ જય સે થે હોય એમ કરવા, પછી પાછી અધ્યાત્મની વાતે કરે, મર્યા પાછળ કાંઈ મરાતું નથી એમ કરીને કામે લાગી જાય. પાછું એ જ વિકથા, એ જ ટીવી, વિડીયો, રેડિયો, એ જ 5 ઇન્દ્રિયના વિષય, એ જ કશાય, પાછું ચાલુ જ હોય. ખોટું મૌન રાખે 1-1.5 દિવસ. બહેનો હોય તો પહેલાંના જમાનામાં, હવે તો એ બદલી ગયું છે, સફેદ કપડાં પહેરે કે શોકવાળા કપડાં પહેરે, ઘરેણા કાઢી નાખે. હવે એવું નથી કંઈ ખાસ. અમે કંઈ એટલા ગામડિયા થોડા છીએ.
એટલે અમને થોડું દુઃખ થાય કે મરી જાય તો હું તો અમર છું. કૃપાલુ લખ્યું છે જેને એમ હોય કે હું મરવાનું જ નથી એ ભલે સુખેથી સુવે કે. પ્રીતમદાસ કહે છે તારે માથે કોપીરીઓ કાળ, ઊંઘ તે તને સિદ્ધને આવે છે. આપણે તો ભક્તિમાં ઊંઘ આવે આત્મસિદ્ધિ ચાલતી હોય તો. 142 ગાથા પૂરી થાય ને કોઈ સૂતો જ ન હોય એક કોઈ ગાથામાં, અને નમસ્કાર કદાચ ન થતો તો 20 દુઆમાં તો સુઈ જ ગયો હોય, ઊંઘ કાઢી લીધી હોય પહેલાં 20 દુઆ યમની એમ ક્ષમાપનામાં, પછી આમાં જાગે વળે. સમાધિ મરણની 36 માળ હોય, જોકું ન આવ્યું હોય 36 કોક જ એવો વિરલો હોય ને. કાં તો ફોન જોયા કરતો હોય તો ઊંઘ ન આવે, પછી ક્યાંથી આવે ઊંઘ? એમાં તો અલગ અલગ વિષય હોય ને. એમાં તો દગો, ખૂન, લૂંટફાટ, ઉત્તેજિત ઇન્દ્રિય કરે, એમાં ઊંઘ કેવી રીતે આવે? ત્યાં 2 વાગી જાય, રાતના 2:30 વાગી જાય, પ્રાર્થનામાં 7 વાગે જોલા આવે. કેમ? પ્રીતમદાસે આ તો લખ્યું છે કે તારે માથે કોપીરીઓ કાળ, તને એમ નથી લાગતું? કૃપાલુએ લખ્યું છે અશરણ ભાવનામાં કે આ કાળ શિકારી માથે ઊભો છે, યમરાજ, અને અસર જ નથી થતી. કોઈ ગર્ભ વિશે મરે જન્મતા કોઈ, બાળપણામાં મરે યુવાન મરતા જોઈ. નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય. એક નિયમ નક્કી ખરો, જે જન્મે તે મરી જાય, જે જાયું તે જાય, એ મરવાનો. આમાં શાસ્ત્ર વાંચવાની જરૂર નથી કાંઈ, સંસ્કૃત શીખવાની જરૂર નથી કાંઈ, મંદિરમાં જવાની જરૂર નથી. આ તો અનુભવની વાત છે ને કે બધા મરે છે, પોતાના નજીકના સગા સ્નેહી, આડોશી પાડોશી, એને એમ છે પૂર્ણ પ્રતીતિ કે હું મરવાનું નથી. પ્રભુજી કહેતા ભાડાની તારી વેલ છે, આ ઉડાડી મેલે નહીં. એને એમ કે ઓનરશિપની જગ્યા છે, ખાલી કરવાની જ નથી. તો લીવ લાઇસન્સની છે. કોન્ટ્રાક્ટ હોય 3 વર્ષનો 10 વર્ષનો તો ઠીક, પછી વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરફ, દરિયાના મોજાની જેમ. અંજુલી કે જીવન જીવન જો જાતું હે, બનારસદાસજી કહે છે. હાથમાં ખૂબ પાણી હોય ને પકડી રાખીએ તો કેટલી વાર રહે? ટપક ટપક પડે ને, અને ડર જ નથી લાગતો. આત્માનું શાસનમાં ગુણભદ્રાચાર્ય કહે છે, કૃપાલુ પ્રભુજીને વાંચવાનો કહેતા કે નિવૃત્તિમાં વાંચજો આ. રે રેટ ના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું, તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને, મતિહીન નૌકા મધ્ય ભ્રમતી સ્થિર પોતાને ગણ. એ મતિહીન મૂર્ખા કે રેંટના જળ, એટલે પહેલાના જમાનામાં કોષ કાઢે ને પાણી, રેટ ચાલતી હોય, હજી જોઈએ ત્યાં તો ખલાસ થઈ જાય પાણી, ખેતરમાં વયું જાય એની જે નળી હોય એમાં. એવી રીતે તારું આયુષ્ય ક્ષણ ક્ષણ કપાય છે. એટલે રેટના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું, તો શું કરીએ? તને દુષ્ટ આયુની ગતિને અનુસરી ખીણતા થતું. આ શરીર દુષ્ટ છે, એ આયુષ્યની ગતિને અનુસરે છે, તારા ખ્યાલને નહીં. સવારે ઉઠ્યો ત્યારથી સૂતા સુધી ઉઠાડે, પછી મોઢું ધોવે, બ્રશ કરે, ચા દૂધ નાસ્તો કરે, નાહી ધોવે, દાઢી કરે, કપડાં બદલાવે. કોના માટે? શરીર માટે જ ને. આ કંઈ આત્માનું તો છે જ નહીં. પછી ખવડાવે પીવડાવે, કમાય કોના માટે? શરીર માટે. હરે ફરે, પંખો કરે, ઓઢે, એર કન્ડિશન કરે, પરફ્યુમ નાખે, વાળ રંગે, નખ રંગે, મળદું શણગારે, શરીર માટે જ ને. આ દુષ્ટ એ તને વફાદાર નથી કે? આ દુષ્ટ શરીર આત્માનું શાસનમાં લખ્યું છે, તને દુષ્ટ આયુની ગતિને, એ તો આયુષ્યની ગતિને વફાદાર છે, તને નહીં. ક્ષીણ થાય છે. આ તારું શરીર જે તારું માને છો એ તારે વફાદાર નથી તને, તો સ્ત્રી પુત્ર તો બહુ દૂરની વાત રહી, કે કુટુંબને એ તો બધું બહુ દૂરના છે. એ તો બધા દુશ્મન છે. પ્રીતમદાસ કહે છે માત તાત સુદ ભાઈ બ્રાહ્મીને એ સૌ ઠગની ટોળી રહે. બધા ઠગારા ભેગા થયા છે કર્મના ઉદયે, વાલ કરીને વેખુડું પાય કે તને ઝેર પાય છે. અંતરેશ આંખો ચોળીને કે મોત આવશે, કોણ બચાવશે? બહુ તો ડૉક્ટરને બોલાવે, એમ ખબર અમે જીવવા નથી, વિલ તો બનાવી લીધું છે, બોલાવે. એમાં એના જ વાપરવાના છે ને, થોડાક વાપરી લે. થોડા એ રગે તો, બહુ રગે તો બોલાવે ડૉક્ટરને. માત તાત શુદ્ધ ભાઈ ભમીની એ સૌ ઠગની ટોળી રહે, વાલ કરીને વિખડું પાયા. અંતરેશ આંખો ચોળીને તું શું કર્યું?
જન્મ જરા મરણ સર્વે સહે એકલો જીવ, પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન કરે અનર્થ અતિ, અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી રાજ તમારું નામ. પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન, આ તો બધા સ્વાર્થના સગા છે. આ જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી સાથે ફરશે બધા, પુણ્ય પરવારી જશે, ફોલી ખાશે પુણ્ય. કોઈ સગા નથી, કાંઈ સગા તો સ્વાર્થના, કોઈ કોઈનું નથી. આ જેને વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, કૌંસમાં લખ્યું સ્ત્રી આદિક, સ્ત્રીએ વિચારવાનું પુરુષ આદિક, પતિ આદિક, 128મો પત્રો. તને વિના અનંતકાળ વહી ગયો એટલે આ પ્રીતિ ખોટી જ હતી ને. એ છાતી ઠોકીને કહેતી હતી આના વિના હું એક પળ નહીં જીવું કે. એને બદલે એક ભવ બે ભવ નહીં, અનંતકાળ વયા ગયા. કઈ પત્ની સાચી હતી, કયો પતિ સાચો હતો, કઈ માં કયો પિતા સાચો. અનંતકાળથી આજ સુધીમાં કેટલી માતા અને કેટલા પિતા કર્યા. મા સાગર ઉભરાઈને એટલું ધાવણ ધાવ્યો છે, એટલી માં કરી છે. માનતો જ નથી આ જ્ઞાની. પુનર્જન્મ છે આટલું પરોક્ષ જ નક્કી થાય ખાલી બુદ્ધિથી કે હોય કહેનાર પુરુષ સાચા છે, ભલે મને અનુભવમાં નથી આવતું. પછી અધ્યાત્મ શરૂ થાય. મોટામાં મોટો કુસંગ પોતાનું ઘર છે. આ અનસ કરે બધા. નિયમ નહીં વર્ષો તણો મરણ અચાનક થાય. એક નિયમ નક્કી ખરો, જન્મે તે મરી જાય. જો આ સંસારના વિશે આવા પ્રસંગોનો સંભવ ન હોત, કોઈ મરતું જ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણાદિપણું ન હોત, તો પંચ વિશેના સુખ સાધનનું કંઈ ન્યૂનપણું જ નહોતું. કોને? ચક્રવર્તીને, તીર્થંકર. એ શા માટે છોડે? રાજકુમારો હતા બધા. એમાં ભગવાન શાંતિનાથ, કુંથનાથ ને અરનાથ એ જ ભાવમાં પૂર્વાશ્રમમાં દીક્ષા લીધા પહેલા ચક્રવર્તી હતા. 14 ચોકડીનું રાજ, 6 ખંડના ધણી, 96,000 રાણીઓ, કયાગ્ર પુત્ર, અપ્સરાઓ કરતા રૂપાળી પત્ની હોય એની. એને કોઈ દુઃખ નહોતું તોય એ છોડી દીધું કે બહુ ટાઈમ પસાર કર્યો, બહુ મોડું થઈ ગયું. આ જેલ, સંસારરૂપી જેલ સુધરે એમ નથી. નીકળી ગયા. એટલે કહે છે આવું અશરણાદિપણું ન હોત સંસારનું, તો પંચ વિશેના સુખ સાધુનું કશું ન્યૂનપણું હતું જ નહીં. એવા ઋષભદેવાદી પરમ પુરુષોને ભરત આદિ ચક્રવર્તીઓ શા કારણે તેનો ત્યાગ કરત? 98 ભાઈ તો વયા ગયા છે, બાહુબલી વયા ગયા, પછી રાજા જ છે ને, જીવે ત્યાં સુધી નહીં, રડે છે. પછી ઓક મૂકે છે, આ નહીં જોઈએ મારે ઋષભનાથ ભગવાનને. તમે ત્યાં વયા ગયા કે મોક્ષે, મારે અહીંયા એકલો શું કામ છે? શેઠે દાખલો છે આ. પણ જીવને મોત હોય ને એટલે ગમે એમ કરીને આવીને ઊભું જ રહી જાય, ખેંચે છે. કર્મ લઈને આવ્યો છે તો ક્યાં જાય? ઉપદેશ બોધ માટે એક કથા છે એવી, જૈનેતરમાં છે. પ્રભુજીએ દાખલો આપતો. એક શેઠને યમરાજા લેવા આવ્યા. પછી ધર્મ ભરમ કંઈ કાંઈ કર્યો નથી, ધંધો બહુ કર્યો છે, દીકતો ધંધો, છૂટે કેમ? ફેક્ટરીને બધો કારોબાર પાસરેલો છે, કેટલી ઉઘરાણીને પૈસા વ્યાજે આપ્યા હોય, એટલું સોનું ને હીરા માણે. યમરાજા સાથે ઝઘડો કરવા માંડ્યા. હું નહીં આવું કે તમારી ભૂલ થાય છે, કે તમને કોણે મોકલ્યા અહીંયા? મને હુકમ આવે ધર્મરાજાનો, મારે લેવા આવવું પડે કે નહીં આવું કે? એમાં એમ આવે પાડો લઈને આવે એટલે પાડા ઉપર બેસી જવાનું, યમરાજા લઈ જાય. પછી શેઠે તો બરોબર, યમરાજાને ખબર પડી આ માને એવો નથી. શેઠ, તમને ખબર છે મારો આટલો કારોબાર છે, હજી મારે કેટલા કામ બાકી છે, હજી આદર્યા છે, અધૂરા છે સાવ. યમરાજા કે મારે તો નહીં માનું, તમને કહ્યું ને ઉગામે છે મારવા માટે. યમરાજા કે ઠીક, લઈ જાવ એને. કે મારું કાંઈ ચાલે નહીં, આપણે હેડ ઓફિસમાં જાય. આપણે બ્રહ્મા આગળ જાય છે. શેઠ બૂમ બૂમ શેઠ કરે છે, તમે આને મોકલો છે, આને અક્કલ નથી, મને લેવા આવે છે, મારો આટલો કારોબાર બાકી છે ને. બ્રહ્મા કે હું તો જન્મ આપું બધાને, મારું કામ પાલન પોષણનું નથી, કહે તો વિષ્ણુ કરે. વિષ્ણુ આગળ ગયા. વિષ્ણુ કે મેં તને પાલ્યો પોષો, તારો ધંધો એટલો વિકસો બધું કર્યું, મારવાનું કામ મારું નથી, એને શંકરે હુકમ આપ્યો હોય. આનંદ આવી વાત છે. કૃપાલદેવે ગાંધીજીને સમજાવ્યું છે. ઓમ અ ઉ મ બ્રહ્મા અજન્મા કહેવાય છે.
વિષ્ણુ પાલન પોષણ કરે ઉ, અ ઉ, મહેસાર કરે મ, અ ઉ મ ઓમ, આ ઓમ છે, આ ત્રિપદી. આ જગતનું પદાર્થ વિજ્ઞાન છે. આ લેટિન ભાષામાં ઓમની ઓ એમ એની છે. ઉપન્નેવા ધુવેવા વિગન્નેવા આ ત્રિપદી છે તીર્થંકરની સમવસણની, બધું એક જ છે. આ બીજ મંત્ર છે ઓમ, અ ઉ મ. માથે જે બિંદી છે ને એ આજ્ઞા સૂચક છે કે સદગુરુ આત્મજ્ઞાનીની આજ્ઞા માનવાની માં. આ જ નવકાર મંત્ર, આ જ લોગસ. કોઈ બધો લિખિતમાં લખે છે એક પત્રમાં ઓમ 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 ઓમ, એટલે હું ઓમમાં છું, પંચ પરમેષ્ઠીમાં છું. ભલે રૂપકથી છે, બ્રહ્મા નામના કોઈ માણસ નથી, પણ હોય તો આપણને નડતા નથી. ગાંધીજીને ગોપાલદેવે સમજાવ્યું કે અત્યારે એ માથાકૂટમાં તમે નહીં પડતા, આગળ વધો. માનો કે છે બ્રહ્મા વિષ્ણુ કે મહેશ, આપણને શું નડે છે? નથી તો આપણને શું ખોટ આવે છે? એટલે સિદ્ધાંતની જંજાળમાં પડવા કરતાં આમાંથી બોધ લઈ લેવાનો. એટલે શેઠે હટ પકડી, એટલે બ્રહ્માએ હાથ ધોઈ નાખ્યા, વિષ્ણુએ હાથ ધોઈ નાખ્યા. મહેશ કહે છે માને તો મારવાનું કે ત્યારે જાઓ, ચોપડો જોવો ચિત્રગુપ્તનો, ત્યાં જાય છે ધર્મરાજા આગળ જાય છે. જો ચોપડો ખોલો તો બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા સહમત થયા છે કે મારી સાથે શેઠ કહે છે. કોઈ એમ નથી કીધું કે આને મરવું જોઈએ, કે કાઢો ચોપડો, કાઢી દો. આ શેઠનું મરણ ક્યારે થશે એમાં લખેલું, આ ચારે જણા ભેગા થશે ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ધર્મરાજા પોતે ભેગા થઈ ગયા. શેઠે પોતાનું મોત લઈ આવ્યા. એ ત્યાં જ રહ્યા હોત તો મરવાનું નહોતા, ભેગા કર્યા એને બ્રહ્માને વિષ્ણુને મહેશને. યમરાજા તો હતા જ, ધર્મરાજાને ભેગા કર્યા કે આ ચારે ભેગા થશે ત્યારે આ શેઠને અહીંયા લઈ લેવાનો. મહેશ બાજુમાં જ ઊભા હતા, ચારે ઊભા છે ને ભેગા ત્યાં લઈ લેવાનો ને હુકમ તરત મારી નાખ્યો, સંહાર કરી નાખ્યો વિગનને વાહ. એટલે જીવ પોતે પોતાનું વેરી છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે રાચી રહ્યો છે. એટલે મરણ ઊભા કરે છે, જન્મ ને મરણ. કોણ કોને? એક્સિડન્ટ મારતો જ નથી કોઈને. કોઈ બધું લખ્યું છે આ સૃષ્ટિમાં જગતમાં રાગ અનરાગ અનુરાગ સંયોગ વિયોગ બધું વ્યવસ્થિત કારણને લઈને થાય છે. અકસ્માત જેવું કંઈ છે જ નહીં. આપણે કહીએ ને એક્સિડન્ટ થઈ ગયો, પ્લેન ક્રેશ થયું, પછી કારણ આવે, તપાસ થાય, એક એન્જિન ફેલ થયું તો કારણ હતું ને. કારણ વિના કોઈ થાય જ નહીં કાર્ય. કે હાઈવે ઉપર ગાડી ઊંધી વળી ગઈ, મોટો અકસ્માત થયો. અકસ્માત હતો કેમ? પછી કે ખાડો આવ્યો ને. કે ઓલો ફોન કરતા કરતા ડ્રાઇવિંગ કરતો તો 120ની સ્પીડે, હતું ને કારણ. અકસ્માત જેવું કંઈ છે જ નહીં. કારણ વિનાના કાર્ય તે શુભાશુભ વેદ, એ કર્મ છે પૂર્વનું. અને આ પોતે પોતાનું વેરી છે. આ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે મરે છે. એને જીવતા આવડે છે એવું લાગે છે એટલે એની રીતે જીવે છે, મરતા શીખતો નથી. મરવાનું શીખતો નથી મરતા પહેલા, એટલે ખોટી રીતે મરે છે, એટલે પાછો જન્મશે. મરણ જે જન્મે ને એને જ પકડે, ન જન્મેલાને પકડે જ નહીં મરણ ક્યારે. આ નિયમ છે. અજન્માને મરણ પકડતું નથી કોઈ સિદ્ધના જીવને. જે જન્મે એને જ મરણ પકડે. જળનો શું ઉપયોગ? નિયમ છે કે જે જન્મે એને મારે પકડવાના. કે જે શંકર મારે, એને વિષ્ણુ પાલન પોષણ કરે ન કરે, ધર્મરાજા હુકમ કરે, એ જે હોય એ આપણને ક્યાં નડે છે? પોતે પોતાનો વેરી છે. એટલે કૃપાદુ કહે છે તોય અરે ભવચક્રનો આંટો એ કંઈ ન ટળે. આ બધું મળ્યું, દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો, જ્ઞાનીના વચન મળ્યા, મોત શું છે તને ખબર પડી, તને અમર કરી દે ઔષધિ મળી, તો એ જેને મરવું છે ફરી ફરી. તોબા પોકારતો નથી. શંકરાચાર્ય તોબા પોકારે, જગત કરતાને માને છે, એકેશ્વરવાદી. નવકાર મંત્ર નથી આવડતો એને, પણ આપણા કરતા કેટલા આગળ. ભજ ગોવિંદનો શ્લોક છે આ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. માગે છે મુરારી ભાવના આગળ છે શું? કે મને જન્મ મરણથી મુક્ત કરો. અને આપણે શું માગીએ છીએ? પાલીતાણા સમજશેખર જઈને ત્રીજી ફેક્ટરી બરોબર ચાલે, પરણવાનું મળે, મને સંતાન થાય, ગ્રીન કાર્ડ મળે, આપણે એ માગીએ છીએ. તો કોણ આગળ? કોઈ માર્ગાનુસારી કયા છે બધાને. આપણે ઓન પેપર જગત કરતાને માનતા નથી, જૈન તીર્થંકર નથી માનતા, પણ આવું બધું માગે છે. પાછું મૃત મિથ્યાત્વ છે. આ તો છૂટે જ કેવી રીતે જીવ? આ ખ્યાલ સાથે મરશે જીવ.
એ છૂટે જ નહીં ક્યારે. મિથ્યાત્વ છે ને, સૌથી સહેલામાં સહેલું મિથ્યાત્વ કાઢવું હોય તો આ છે, ગૃહિત મિથ્યાત્વ. અગૃહિત મિથ્યાત્વ કે હું શરીર છું, એ તો ગાય ભેંસ કૂતરા બિલાડાને છે કે હું શરીર છું, અનંતકાળથી છે, જે યોનિમાં જાય એ હું. આ અગૃહિત લીધું નથી કાંઈ. મનુષ્ય થઈને આ દુર્લભ એવો મનુષ્ય દેહ, 10 દુર્લભ, બહુ પુણ્ય કેરા પુણ્યથી આ મળ્યો, તો આ ગૃહિત મિથ્યાત્વ લીધું એણે. ગૃહિત કે ધર્મની કરણી મને વ્યવહારમાં મદદ કરે. એને ગુરુજી મદદ કરે છે, પરણાવી દે, સંતાન કરવાનો દોરો આપે, ધાગો આપે, ઉદ્ઘાટન કરવા આવે ફેક્ટરીનું. હવે શું થાય? પામે તેનો સંગ તે બુઢે ભવમાંય. આ વિતરાગ દર્શનનો સિદ્ધાંત છે. આ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે બધા મૂર્ખ છે જે દેવદેવને પૂજે છે, મને નથી પૂજતા. એટલે શું? મને એટલે શ્રી કૃષ્ણને નહીં, સહજ આત્મા સ્વરૂપને નથી પૂજતા. એમ જે આત્માર્થી નથી એ બધા મૂર્ખ છે. એમ આખું જગત કૃપાલદેવે લખ્યું છે પર ભાવ અને પર વૃત્તિમાં વયું જાય છે. એને એવો મળે છે કહેવાનું કે આમ કરો, ફલાણા દેવને માનો, દેવીને માનો, આ દોરો પહેરો જમણે હાથે ડાબે હાથે, આ તિજોરીએ બાંધો એટલે બરકત આવે. એટલે પૈસા વધે એટલે બરકત આવે, લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે. સંતાન નથી થતું, હવે થયું એટલે પરિવાર વધ્યો ને. તો શું થયું? સંસાર વધ્યો, નરદેને હારી જવાનો. એ ગાય છે ખાલી હાર્મોનિયમ ઉપર, એને આનંદ આવે ત્યારે આમ નાચે પાછો. તું રોજ ગા છો આ 40 વર્ષથી કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે, વધવા પણ સંસારનું નરદેને હારી જવો. આ ગાયને પછી જન્મદિવસ ઉજવો છો. ધૂળ પડી આપણી પ્રાર્થનામાં. પ્રાર્થના કેમ ફળતી નથી? પ્રાર્થના કરી જ નથી એણે. આશય વિરુદ્ધ પ્રાર્થના કરી છે, આશાત્મા કરી છે એણે, પ્રભાવના કરી જ નથી, વિરાધના કરી છે એણે. કાંઈ ગાવાનું બંધ કર, બહુ પુણ્ય કર્યા પુણ્યથી, લક્ષ્મીને અધિકાર, કાંઈ કરવાનું બંધ કર. અને દૂધમાં દહીંમાં પગ છે, અનાદિકાળથી આ જ ચાલે છે. મિશ્ર ગુણ સ્થાનક એનું છૂટે ક્યારે છે? કેવી રીતે છૂટે? તો એ અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો. મૂર્ખા કર્યું શું? તે જ્ઞાની આપણને ઠપકો આપે છે 16મે વર્ષે મોક્ષ મળે. આ ગાય જાણે છે બધું, અલગ અલગ રાગે બરોબર બેસાડે. પ્રભુજી કે હવે છૂટી રહ્યો, કે હવે મરવા વાળો છે, કે રામબાણ ઔષધિ લાગુ ન પડી, કે હવે મરવા વાળો છે તારો. આયુષ્ય તો એક પૂરું થઈ જાય. એક વીજળી, વાવાઝોડું, પૂર, અકસ્માત, બોમ્બ બ્લાસ્ટ બધું થાય જ છે ને. એક્સિડન્ટ, 100 ફૂટ ખીણમાં પડી ગઈ, ટ્રક પાછળથી ભટકાણી, ટેન્કર ભટકાણી. આ તો યાત્રા કરવા જતા હતા. અનંતની યાત્રા ચાલુ જ રહેશે ને, છૂટે કેમ? સમજાવણ ઉપકાર શું? જન્મ કુંડળી, હસ્તરેખા, અંગશાસ્ત્ર, આધુનિક તબીબી વિજ્ઞાન, ડૉક્ટર બધા હોય, ન્યુરોલોજિસ્ટ હોય, મગજના સ્પેશિયાલિસ્ટ, હાર્ટના સ્પેશિયાલિસ્ટ બધા હોય. શું કરે? એ કંઈક કરી શકતા હોય તો ડૉક્ટરના સગાવાળા કોઈ મરે જ નહીં ને. અને જ્યોતિષ એવી કુંડળી બનાવે પોતાની છોકરીની કે એની છોકરી ક્યારે રાંડે જ નહીં. જોશીના રાંડે નહીં ને વેદના કોઈ મરે નહીં, કહેવત છે. નિપજે નરથી તો નરસિંહ મહેતા કહે છે કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાયને રંગ કોઈ નજરે દિશે નહીં, કોઈ ગરીબે નહીં, કોઈ પૈસાવાળો નહીં, ભવન પર છત્ર દાખે, બધા રાજા. એવું હોય તો કર્મનું શું થાય? કર્મની વિચિત્રતા, શિક્ષાપાઠ 3, મોક્ષમાળા, કર્મના ચમત્કાર. ચમત્કાર છે આ. પૂર્વે બાંધેલા કર્મ આવીને ઊભા જ રહે. શ્રી કૃષ્ણને તરસે મારે ત્રિકમ તરસે મેર્યા, રામ મૂર્છિત થઈ ગયા, સીતાને ઉપાડી ગયા. ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ ભરવાડ ખિલ્લા મારે છે. એ તો ઠીક, ત્યારે કેવળદાન નહોતું, ચાલો કેવળદાન તે પછી ગોશાળા તેજો લેશે છોડે છે. વેદનીય કર્મ કે ક્યાં તમે ત્યાં વયા જશો, પછી ત્યાં અમે ક્યાં ઉઘરાણી કરવા આવશું? તમારે શરીર તો હશે નહીં, પીડા કેમ ઉપજાવી તમને? એટલે ગોશાળાએ નહીં, વેદનીય કર્મે પીડા ઉપજાવી મહાવીર સામે. પણ એને હર્ષોક ન હોય કાંઈ કે હું શરીર છું જ નહીં. એને આનંદ થાય કે એટલું દેવું પત્યું. 199 પત્રમાં કૃપાલદેવ અંબાલાલભાઈને કહે છે. કોણ અંબાલાલભાઈ? કૃપાલદેવને લખે છે કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. 1 મહિનાનું કામ એ મુનિમ કરે છે, કેશવલાલ મુનિમ, હું નથી કરતો. કૃપાલદેવ એને કહે છે
કે જેટલો વખત આયુષ્યનો તેટલો વખત જો ઉપાધિનો રાખશો તો મનુષ્યત્વનું સફળપણું ક્યારે થશે? માનો એ 70 વર્ષ જીવવાનો છે, 75 વર્ષ જીવવાનો છે, ત્યાં સુધી એ ઉપાધિ જ કર્યા કરે કે ઘર લઈને બેઠા છીએ ને, આપણે જવાબદારી લઈને બેઠા જ ને. સૌભાગભાઈ વાંજ્યા હતા, કુપાલદેવ સંતાન નહોતા, અંબાલાબેન નહોતા સંતાન, પ્રભુસિંહ નહોતું, 6 મહિનાનું છોકરું હતું, ઘોડીએ રડતું મૂકીને નીકળી ગયા. આ જો સાચું લાગ્યું હોય ને તો આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલા એ પ્રમાણે આચરણ કરવું જ પડશે ને. ઘર ક્યારે નહોતું? ચકલો ને ચકલી હતા ત્યારે ઘર નહોતું, કબૂતરો ને કબૂતરી હતા ત્યારે, ઉંદરડો હતો ત્યારે ઘર નહોતું, દર નહોતું, નાગને ભણ નહોતું, ક્યારે નહોતું? મહાસાગરના પેડલમાં શંખલાને ઘર હોય છે, બનાવે છે ને શંખ ને છીપ, પછી આપણે ભલે શો કેસમાં મૂકે એનું ઘર તોડીને. 14 રાત લોકમાં બધા પ્રાણીઓને, જીવયોનીને વધારે હેરાન કરતો હોય ને તો મનુષ્ય છે. જો એ આત્માર્થ નહીં સાધે ને તો ખરાબમાં ખરાબ 72 પ્રાણી હોય બધી યોનીમાં તો મનુષ્ય છે. ગાયનું ભેંસનું દૂધ લઈ લે, પશુના ચામડા લઈ લે, હાથીના દાંત લઈ લે ઘરેણાં પહેરવા માટે, પોતાને દવા કરવી છે, પોતાને મેકઅપ કરવું છે, એટલે સસલા, કૂતરા, ઘોડા, ઘોડી એને મારી નાખે, આંખ ફોડી નાખે કે આ પરફ્યુમ મને નુકસાન નહીં કરે ને, મારે વાળ રંગવા છે, આ ડાય મને નુકસાન નહીં કરે ને, એટલે પેલા સસલાને અને ઘોડાને લગાડે, મારી નાખે પ્રયોગ કરી, પછી આ રૂપાળું મળદું શણગારે, પછી જોવે હું સારો લાગુ છું. જો આત્માર્થ નહીં સાજે તો આ દુર્લભ એવો મનુષ્ય દેહ છે, બધી યોનીમાં 72 પ્રાણી છે, કઈ સજા મળશે? આ તો ચકડોળ છે, ગોળ ગોળ ફરે છે, ઉપર આવ્યો છે, આમાંથી ધડો નહીં લે. હવે તો પંચેન્દ્રિય સંઘની જીવ છે ને, 4, 3, 2, 1 ક્રમબદ્ધ નહીં કાંઈ, 5માંથી સીધો 1 આવી જાય, નરકે જાય સીધો. નરકે ક્યાં? નિગોદમાં વયો જાય, જ્ઞાનીની અશાતા કરી હોય, આશાત ન કરી હોય ને જ્ઞાનીને, સીધો નરકમાં વયો જાય, નિગોદમાં વયો જાય. જો કુસંગનો યોગ હોય ને એને હારે કર્મી, પોતાનો તો કાંઈ અભ્યાસ ન હોય પણ કયું હોય કે આ ગૃહસ્થ કહેવાય, એને આમ ન કરાય, માની જાય કે બરોબર છે, કેટલો બધો અભ્યાસ છે એનો, જાય એની હારે. અડધી લીટીમાં લખ્યું કુપાલદેવે, પામે તેનો સંગ એ બુડે ભવમાં. કોઈ કે એવું બધું બહુ કે આગળ વધી ગયો છે, કે એણે ક્યાં દીક્ષા લીધેલી, પતી ગયું. એ તો ગૃહસ્થ છે ને, 4થા ગુંઠાને આગળ હોય, આગળ ક્યાંક સહેજ સંકેત હોય, ગયો કામથી. તમે ગૃહસ્થ છો તો અમારા સહેજ સંકેત છે, એ ગૃહસ્થ હતા એમ ન હોય, આવાય છે, માની જાય પાછો. એણે મંત્ર તો આપ્યો જ છે, પછી મંત્ર આપેલો, આ મંત્ર કરજો એટલે એ મંત્ર કરવા માંડે, પછી ફળે કેવી રીતે? અનંતકાલથી આમાં જ ભૂલ કરી છે, મૂળ રકમમાં ભૂલ કરે છે જીવ અધ્યાત્મમાં, સરવાળો, ગુણાકાર, ભાગાકાર ખોટો જ આવે ને. પછી જેટલો વખત આયુષ્યનો તેટલો વખત જે ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું ક્યારે થશે? તો પછી અંબાલાલભાઈને કુપાલદેવ કે ધ્રુજી જાય ને આવો પત્ર આવે. અંબાલાલ પ્રમાદ નહીં કરો એમ કે, હે ગૌતમ સમયમ ગૌમ માપ અમાય. શાસ્ત્રમાં એમ વાત છે કલ્પક્ષેત્રમાં કે ગૌતમ ગણધર એટલે ઇન્દ્રભૂતિ ગૌતમે દીક્ષા લીધી પછી 2 ઘડીથી વધારે સૂતા નથી. એને ભગવાન મહાવીર એમ કે છે, હે ગૌતમ પ્રમાદ નહીં કરવાનો અવસર પામીને, સમયમ ગોયમ માપ અમાય. એ અધ્યયનમાં 36 વાર કહ્યું છે, હે ગૌતમ પ્રમાદ નહીં કરતો. 37મી ગાથામાં પછી કીધું કે આ નહીં કરે પ્રમાદ એ સિદ્ધ ગતિએ બેસશે. એ પ્રમાદ કરતા હશે? આપણે માટે કહ્યું કે આ કાળનો જીવ સીધો નહીં સાંભળે, એ વાયા ગૌતમ ગંડર કીધું. એ તો બાળ બ્રહ્મચારી હતા, ભગવાન મહાવીર કરતાં 7 વર્ષ મોટા હતા. આ બીજા મહાવીર કરતાં પ્રભુજી 14 વર્ષ મોટા હતા. તમે સાધુ છે ને? પ્રભુજી પૂછ્યું હતું કે તમે સાધુ છો? તો ફેટો, ડગલો, ખેસ, બરોબર, હું સાધુ નથી, કે તમે વિતરાક છો. આજ્ઞા રુચિ સંકિત કહેવાય ને, કે મને ઠપકો આપ્યો, હવે કયો મને, હું શું કરું? અહોભાવ આવે ને કે મને આ જે કે કરવા તૈયાર છે, હું સાધુ છું જ નહીં, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં. હવે તમે મુનિ, તમે સાધુ છો કે ખરા? સંકિત થઈ ગયું, આ પ્રતિક્રમણ થઈ ગયું. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? દોષ જોયા એણે, આપણે દોષ દેખાતા જ નથી, પ્રતિક્રમણ કેવી રીતે થાય?
અનંતું 14 વહી જાય તોય. પ્રતિક્રમણ કેવી રીતે? આપણે દોષ તો દેખાતા જ નથી આપણા. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? પ્રભુથી દોષ જોયો કે હું સાધુ છું જ નહીં. 82 વર્ષની માથા પછાડે છે, રડે છે. 26 વર્ષની પત્ની છોડી દીધી છે એને, 6 મહિનાના છોકરાને મૂકીને, તોય કે હું સાધુ નહીં. 5-5 વર્ષના વર્ષી તપ છે સતત, વચમાં ઉજવણા વગરના. ગોપાલ તો કે તમે સાધુ નથી. ત્રાડુ કેને કહે છે? પ્રભુથી પરિચય ન લાગે, અમને ત્રાડુ ક્યાં કે કૃપાળુદેવ? તમે સાધુ છે ના? હું સાધુ નથી કે ધરતી માર્ગ આપે તો સમાય જાય. આપણને આનો અંશ થાય છે. પ્રતિક્રમણ કેવી રીતે થાય? આપણે આ મોત આવે ને કોઈનું, ત્યારે આ વિચારવાનું છે આપણે. એ તો એના આયુષ્ક્રમને આધીન છે. આયુષ તૂટતું જ નથી, કોઈ કમોતે મરતું જ નથી. હા, દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય. કાળ આયુષ્ય તૂટે. કુંડળીમાં હસ્તરેખાના નિષ્ણાતે કે ડૉક્ટરે કહ્યું હોય કે હજી જીવશે આ 70 વર્ષ, એનું દ્રવ્ય આયુષ્ય હોય. એ દ્રવ્ય આયુષ્યની આયુષ્ય વર્ગણા ખપી જાય, જે મરી જાય. 100 ન થાય, 51 જ થાય. આનો દાખલો છે શાસ્ત્રમાં કે અહીંયાથી મુંબઈ સુધી લાંબુ દોડ હોય ને એક છેડે સળગાવીએ, સળગતું 4-5 કલાકે બીજા છેડે પહોંચે આગળની. ધીરે ધીરે રાખ થતી જાય. એ દોડ અને ગૂંચળું વાળી દઈએ અને દિવાસળી મૂકીએ કેરોસીન નાખીને, સળગી જાય કે નહીં? એવી રીતે આવું કંઈ થાય. આ ઉપક્રમી આયુષ્ય, અકસ્માત, બોમ્બ બ્લાસ્ટ, વીજળી, શોક લાગે, ધ્રાસકો પડે, ધરતીકંપ થાય, પ્લેન ક્રેશ થાય, એ ઉપક્રમી આયુષ્ય હોય ને દ્રવ્ય આયુષ્યનું વયું જાય. એટલે કાળ આયુષ્ય ફેરફાર થયો એટલે આપણે એમ કે તૂટ્યું બીટું છે જ નહીં કાંઈ, બીજે લઈ ન જાય કે બીજા ભાઈ આયુષ્ય. કે ડૉક્ટરે બધાએ કહેલું, જ્યોતિષે કહેલું કે 70 કુંડળીમાં જન્મ્યો ત્યારે જ બનાવેલી અમે કુંડળી, બરોબર ટાઈમ માપેલો, કોમ્પ્યુટરાઇઝ કુંડળી હતી, 70 વર્ષ જીવવાનો છે. તો 40મે વર્ષે ગુજરી ગયું, 30 બાકી રહ્યા ને, બાકી ન રહ્યા, એનું દ્રવ્ય આયુષ્ય પતી ગયું. કાળ આયુષ્ય તો આપણા માટે જે કેલેન્ડર ખરું, દ્રવ્ય આયુષ્યની આયુષ્ય કર્મની વર્ગણા આત્મા સાથે છૂટી જવા નિમિત્તે ઉપક્રમી. તૂટે જેવું કંઈ છે જ નહીં, કમોત જેવું કંઈ છે જ નહીં, અવગતિ જેવું કંઈ છે જ નહીં. 4 ગતિની ફારગી થાય તો પંચમ ગતિ, બીજી કોઈ ગતિ છે જ નહીં. અવગતિ થઈ એમ, અવગતિ જેવું છે જ નહીં કંઈ. અનંતકાલથી આ અવગતિમાં જ જાય છે, જો મોક્ષે ન જાય તો. આ બધું વ્યવહારે બોલવાના શબ્દો છે. અમદાવાદ ભીમનાથની જગ્યામાં પાણીનું એક વેળું વહેતું હતું, નીક વહેતી હતી, ઝરણું. પ્રભુશ્રીજી, દેવકીજી મહારાજ, મોહનલાલજી મહારાજ બધા છે, સોમચંદ માસોભરામ, પોપટલાલ પુંજાભાઈ ને એ બધા છે. ગોપાલદેવ કહેલું ને, મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં, ત્યારની વાત છે. વૈશાખ તું 6 સંવત 1956. ત્યારે કહે છે મુનિઓને કે આ વેળાને બંને કિનારેથી નીકો પાડવામાં આવે. મોત એટલે શું એ સમજાવે છે ગોપાલદેવ, કે અમને ખબર છે મોત એટલે શું. એ નીક પાડવામાં આવે તો પાણી બધેથી નીકળી જાય અને મૂળ પ્રવાહથી છૂટું પડી જાય અને બધી દિશામાં વહેવા માંડે. જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં આ પ્રમાણે નીકળી જાય છે, વયો જાય છે. એના અસંખ્યાત પ્રદેશો એ શરીરમાંથી એ નીકળી જાય, વેણ એ ઝરણાની જેમ બીજે વયા જાય ભેગા થઈ. અત્યારે આપણને એમ બહુ ખબર ન પડે, પણ બુદ્ધિથી સમજવું હોય તો મેર્ક્યુરી પારો છે ઢોળાઈ જાય, જ્યાં ત્યાં ફેલાઈ ગયો છે. પછી ઝાડુથી ભેગો કરીએ તો પાછો થઈ જાય ને. પહેલાંના જમાનામાં બ્લડ પ્રેશરમાં ને થર્મોમીટરના સાધનમાં ને બ્લડ પ્રેશરના સાધન મેર્ક્યુરી આવતા ને તૂટી જાય તે, એ મેર્ક્યુરી આમ પ્રવાહી છે, ઢોળાઈ જાય, પછી ઝાડુથી પાછું વળાય તો પાછું ભેગું થઈ જાય બધું. એમ આત્માના અસંખ્યાત પ્રદેશ છે, રોમે છે અત્યારે. એમ મરણ વખતે જેમ ઝરણામાં નીક તોડી એમ બધેથી નીકળી જાય, પાછા અલગથી બીજી ગતિ વયા જાય કર્મ પ્રમાણે. આત્માનો ગુણ નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એ કર્મ એને ખેંચી જાય. કાર્બન અને તેજસ શરીર એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે સાથે જ હોય, ખાલી સિદ્ધ શિલાએ જાય ત્યારે ન હોય સાથે. આત્માનો ગુણ જ નથી એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું. તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા એ અજીવિકા ખેલ છે. આ તો ગમનતા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એ શરીરનો ગુણ છે, આત્માનો નહીં. તો આત્મા કેમ જાય બીજી ગતિમાં? એ કાર્બન ને તેજસ શરીરમાં ફસાયેલો છે એટલે એને લઈ જાય ગાડી છુપ રમતા હોય એમ નાના છોકરા રમે ને,
એમ ખેંચી જાય કર્મને તેજ શરીરે. આ કર્મને વશ છે, શું કરે, જવું પડે. એવી રીતે બધી દિશામાં પાણી વહેવા માંડે તેમ જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં કર્મ અનુસારે વયો જાય છે. અમે મૃત્યુનું સ્વરૂપ જોઈ વળ્યા છીએ. આ તો 7મે વર્ષે ગોપાલોને ખબર છે મૃત્યુ એટલે શું. પૂજ્ય બ્રહ્મચારીજી જાતિ સ્મરણ જ્ઞાનની ઉત્પત્તિમાં લખે છે કે 7 વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું જન્મ મરણ સંસાર. અમીચંદ બાપા ગુજરી ગયા ને, મરણ એટલે શું? ચિત્તા બલતી દેખીને જાગ્યા કો સંસ્કાર, ચિતાકાળની ચિંતના ચેતવણી દેનાર. કે અમીચંદ બાપાને બાળી નાખે છે આવા જીવતા જીવને, તો નીકળી શું ગયું હશે? બધા મરી ગયા કરે છે. હવે નહીં હાલ છે, નહીં બોલ છે બોલ, ખાશે નહીં પીશે નહીં શરીર ઢોલ સંપોલ. તો નીકળી શું ગયું એટલે આવું બધું થશે? કહેશે કે 7 વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું જન્મ મરણ સંસાર. આ છે શું મરણ એટલે શું? ગોપાલજીને 7મે વર્ષે ખબર છે મરણ એટલે શું હોય. આપણે કેટલા મરણ જોયા, એ આપણા પેટનું પાણી હલતું નથી. બધાને મોકલાવ્યા કરે વિડીયોની લિંક ને સમાચાર આવ્યા હોય કે ખાઈમાં પડી ગયું ને આ પડી ગયું. એમાંથી બોધ લેવાનો છે કે હું પડી જઈશ, નહીં પડવું હોય તોય પડી જઈશ. રચકંટારા રજળ છે, જેમ રજળતી રેત પછી નર બહુ પામીશ કેમ તું? ચેત ચેત નર ચેત. ધારા એ વૈરાગ્યની કરે કર્મપટ દૂર, પ્રગટ્યું જાતિ સ્મરણ ત્યાં વધ્યું જ્ઞાન જળપુર. કુપોલને 7મે વર્ષે બાવળના ઝાડ ઉપર ચડીને ચિત્તા બળતી જોઈને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. આ સફેદ કપડાં પહેરીને કેટલી વાર જઈ આવ્યો સ્મશાનમાં અને સાદડીમાં, મગમગતી એલચીની સુગંધમાં ચા પીને આવતો રહે પાછો, ખોટું ખોટું નીચે જોઈને. એ કપડા પાછામાં એમ પરફ્યુમની સુગંધ આવતી હોય પાછો, ને વિચાર જ નથી આવતો કે હું મરીશ. હવે તો સ્મશાનમાં ઠંડા પાણી આપે જ પાછા. અરે અડધી કલાક તો ઊભો રહે, ઓલો આખું મનુષ્ય દેહ છોડીને ગયો, ત્યાંય પાછા ઠંડુ પાણી એમ આપે, બોટલ બધી આપે. અડધી કલાક નહીં રહી શકતો. ઓલો યોની છોડીને વયો ગયો તો તારો પાડોશી, તારો સગો, એ ઘરના જ પાછા વિવેક કરે જેનો કોઈ ગુજરી ગયો હોય એ જ. આ પાછો લે પણ ખરા ઘૂંટડો, હજી એનો વૈરાગ જ નથી આવતો. તો એ નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ કર. આવો કળિયુગ હડાહડ વ્યાપી ગયો છે. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. 30 મિનિટે તરસો નથી રહી શકતો. ઘરે પાણી પીને જ નીકળ્યો તો કે ચાય આપી હતી બધાને નીકળતા પહેલા. આ વિમાસણે પડદો ખસ્યો, જોયું કે મરણ થાય ત્યારે દેહમાંથી નીકળી શું જાય છે? આને વૈરાગ જ નથી આવતો. શંકરાચાર્ય લખે છે મોહ મુદગર એટલે ગદા મારે છે મોહની. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે મૂર્ખા. ગોવિંદને ભજ, આત્માનું અનુસંધાન કરજે. શું કરે છે કે હવે તારો સમય પાકી ગયો છે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહિત જાતમ તુંડમ. એ તારા અંગ બધા ગળી ગયા છે, તારા પલિતમ મુંડમ વાળ બધા વયા ગયા છે, પળિયા આવ્યા છે. એ સફેદને રંગે તોય લાકડી તો લેવી જ પડે ને. વૃદ્ધો યાતે ગૃહિત્વા દંડમ. વાળ કાળા કર્યા, હાથમાં લાકડી તો લેવી જ પડશે ને. કે છે વૃદ્ધો યાતે ગૃહિત્વા દંડમ, લાકડી લીધી હાથમાં. આ સફેદ વાળ આવ્યા ને એ મૃત્યુનું સિગ્નલ છે, ધજારોપાણી. તને મોત બોલાવે છે આ. અને એ ધજાને સિગ્નલ બંધ કરી દે છે, રંગ કરી નાખે છે. મહેંદીનો કાળો, સોનેરી, રૂપેરી, હવે તો ઘણા રંગ નીકળ્યા છે અલગ અલગ. એ તો જડ છે. જડને શું ઉપયોગ? જે માનશે કે તમે સિગ્નલ નહીં આપો એટલે હું નહીં આવું. તે એરપોર્ટનું કંટ્રોલ સેન્ટર છે કે મને સિગ્નલ નથી આપ્યું એટલે હું લેન્ડિંગ નહીં કરું. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીન જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપીને મુચ્યતી આશા પિંડમ. શરીર ગળી ગયું છે. શંકરાચાર્ય કહે છે માથે પળિયા આવ્યા છે, મોઢું દાંત વિનાનું બોખું થઈ ગયું છે. એવો વૃદ્ધ પણ લાકડીને સારે હરે પરે છે, છતાં પોતાની આશાઓના ભારાને છોડતો નથી. હવે તો મૂર્ખ ભજ ગોવિંદમ. એ મૂઢ મતે, એ મૂર્ખ, જેની બુદ્ધિ મૂર્ખ ભ્રષ્ટ થઈ ગઈ છે એવા એ હવે ગોવિંદને ભજતું.
હવે કેટલા દિવસ છો કે? ગોપાદો કહે છે, અરે રાજચંદ્ર એમ યુવાની હરાય પણ મનથી નહીં તોય રાંડ મમતા મરાઈ ગઈ કે હજી જીવવું છે. તૃષ્ણાની વિચિત્રતા મોક્ષમાળામાં પાઠ છે 49મો, એમાં લખ્યું છે સગાવાલા કોઈક બોલે છે હવે ટાઢી માટી તો સારું, એમ કે ને બહુ હેરાન થયા કે નાકની નળી, મોઢાની નળી, પેશાબની નળી, હવે ટાઢી માટી થાય તો સારું કે બિચારા બહુ હેરાન થયા. આમ તો પોતે હેરાન થયો છે એ બોલે છે, પણ તોય બોલવું પડે ને એમ બધું બધા ભેગા થયા હોય એટલે. બોલો ખીજાણા ડોસા સુતા સુતા મરણ પથેરી હતી કે મનથી ને તોય રાડ મમતા મરાઈ ગઈ કે બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને કે મૂંગો રે હજી જીવવું જ માં. આ જીજી વિશે છે એને. અને મનુષ્ય ભાવનું સાર્થક પણ તો કંઈ કરવું જ નથી, તો જીવે તો બરોબર છે, મારે જીવવું છે. છગન શાસ્ત્રી ગોપાલજીના મોટા પુત્રને 19મી વર્ષે પૂછેલો તમારે જીવવું છે શા માટે? તો કે જીવવું કાંઈ નથી, પણ આવા પિતા ફરીવાર ક્યાં મળશે, આવા વચન ક્યારે મને મળશે? અપૂર્વ અવસર બહુ પુણ્ય કરે પંથી, આ સાંભળવા માટે જીવવું જ મારે, એણે એમ કહ્યું. તો 20મી વર્ષે દેહ છૂટી ગયો ચિત્રપટની સામે. જે પ્રસંગ બનેલા છે એને લઈ આવેલા કે એને મનોરંજન થાય ને જરા, બહુ તકલીફ ન પડે. હવે વેદના ટીબી મટતો જ નહોતો, પછી મટ્યો માંડ માંડ મેટ્રિકમાં આવ્યા એ પાછો ઉથલો માર્યો. નવલચંદ ડોસા વકીલ મોરબીના ગોપાલજીના દેહવિલી વખતે હાજર હતા એ. છગન શાસ્ત્રી એના દેહવિલી વખતે હાજર હતા. તો ગ્રામોફોન લઈ આવે છે, હિઝ માસ્ટર્સ વાઇઝ, ઓલો કૂતરાનો ફોટો હોય ને એવું સિનેમાના ગીતનું. મારે આ નથી સાંભળવું કે મારે આત્મસિદ્ધિ અપૂર્વ અવસર એવું લઈ આવો. ક્યાં હોય ત્યાં મોરબીમાં? અમદાવાદથી મગાવ્યું પછી રાતોરાત. રાત્રે શરૂ કર્યું, આવ્યું તો સવારના 7 વાગ્યા સુધી ચાલ્યું રહ્યું અપૂર્વ અવસરને આત્મસિદ્ધિને. 7 વાગે દેહ છોડ્યો. મારે આ નથી સાંભળવું કે અત્યારે સિનેમાના રાગ સ્તવન જ નથી ગવાતા આપણે મંદિરમાં. બીજો કોઈ રાગ છે જ નહીં આપણી આગળ, તો ગદ્યમાં ગવાય. ન આવડતું હોય ને તો ગદ્યમાં ગાવાનું કે ધાર તરવારની સોયલી દોયલી 14માં જીત, તો વધારે સમજાય ગદ્યમાં ગાય તો. કે તોય અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો, ગદ્યમાં ગાય ને વધારે સમજાય કે આ સગળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગી બધું આ સારું પડે ને ગદ્યમાં ગાય તો. ઓલું તો સિનેમાના રાગ ઉપર ગાય છે નાચતા નાચતા, તો સંસાર ઉપર વૈરાગ કેવી રીતે આવશે? તો એ અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો, એ હાર્મોનિયમ ઉપર ગાય તો વૈરાગ ક્યારે આવે? આ તમુરાન તાલે ગાવાના ગીત છે આ. નિરખીને નવ યૌવનાને બહુ પુણ્ય કરે પુનથી. ભક્તિ કેમ ફળતી નથી? એને ભક્તિ નહીં વિરાધના કરી છે, એને આશાતના કરી છે. ફળે કેવી રીતે? બીજે કંઈ પાપ કરે ને તો મંદિરમાં આવીને છૂટી જાય પ્રાર્થના કરીને. મંદિરમાં પાપ કરશે ક્યાં છૂટશે હવે? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યાં છૂટશે? પ્રભુજી કહ્યું હવે મરવા વાળો છે કે તારો. સાદી ભાષામાં કહેતા હવે મરવા વાળો છે, તને રામબાણ દવા લાગુ ન પડી કે? આ ધન્વંતરી ભવરોગ અને ભાવરોગનો વૈદરાજ હેમાળા ગળ્યા, એણે ડુંગરે ફર્યા. ભવ ચંદ્રપ્રભ સ્વામીથી શરૂ કરેલું. ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ છેલ્લા પત્રોમાં લખે છે. ભગવાન મહાવીરને મળ્યા, દિગંબર આચાર્ય હતા. ભવનું અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ કરે છે. આ ભવ રોગની અને ભાવ રોગની ઔષધિ લઈ આવ્યા, આત્મભ્રાંતિનો રોગ મટાડવાની. કે આ દવા લે, અમૃતની સચોડી નારિયેળી કે તું ગમે ત્યાંથી ખા, આખા વચનામૃતમાંથી તને અમર કરી દેશે. કે ના, ઓલી દવા હોય તો આપો કોરોનાની, હાર્ટ એટેકની, ડાયાબિટીસ ઓછો થાય એની. હું ચાસણી પીતો રહું અઠવાડિયામાં 5 વાર, તમે ડાયાબિટીસની દવા આપો એટલે મારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય. અને એવી દવા જોઈએ છે એ આપી એણે. હું તને મોતનું ઔષધ આપું છું, વાપરવામાં પ્રમાદ કરતો નહીં કે મોતની દવા શોધણી નથી મેડિકલ સાયન્સમાં. એ કે હું તમને મોતની દવા આપું છું, અમર કરી દઉં તમને. શરણ અને આશ્રય. જોઠાભાઈ ગોપાલજી કરતા મોટા હતા, ગોપાલજી લખતા ચિરંજીવ જોઠાભાઈ. ચિરંજીવ ક્યાં હતા? 23મી વર્ષે દેહ છોડ્યો. ચિરંજીવી આત્મા પામીને ગયા ને, બેફાટ અનુભવ કરીને ગયા. સમ્યક પ્રકારે વેદની સહન કરવાની જેને અદ્ભુત ક્ષમતા છે એ જોઠાભાઈને નમસ્કાર ગોપાલજી છે. વેદનીને મારી નાખી એને સમ્યક ભાવથી. મૃત્યુ મરી ગયું લો, કાળનો કાળ. મોત બધાને મારે છે. આવા જ્ઞાની જેની પાસે આ રમત આવી ગઈ,
હર્ષોક નહીં કરે, રાગદ્વેષ નહીં કરે. આ રમત છે જ્ઞાની પાસે, ગમે એવા ઉદયમાં પણ એ અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. એને ખબર પડી ગઈ, હવે નહીં મરેંગે, મેરે મેરે પાસ, મને કોણ મારે. એ શ્રદ્ધા તો જ કે ને મોહન આજે મગન કેમ નથી? યમ રાજા સામે ઊભા છે, વાઘ સિંહ. હમણાં વાંધો આવે તોય ભાગી જાય આપણે. સિંહ ઊભો છે, રોજ બે આવતા છે, એક આવ્યો તો કે મોહન આજે મગન કેમ નથી આવ્યો? યમ રાજાને સમીપ દેખીને જેનો ભાવ કિંચિત પણ વિક્ષેપ પામતો નથી, એ પુરુષ આત્માને નમસ્કાર હજો. આ પુરુષ ભગવાન, આ દેહધારી પરમાત્મા. મૃત્યુનું આવવું અનિવાર્ય છે. આ સંસારમાં કોઈ દેવ, દાનવ, ઇન્દ્ર, મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી પડી નથી. આયુષ પૂર્ણ થવામાં ઇન્દ્રનું પતન પણ ક્ષણ માત્ર થઈ જાય છે. પછી ઇન્દ્રાણી ગુજરી જાય. ઇન્દ્ર પાસે તો અમી જેવી ઔષધિ છે અને વજ્ર જેવું હથિયાર છે. ઇન્દ્રાણીને ન બચાવી શકે. દેવોને દેવ કહેવાય ઇન્દ્ર. અસંખ્યાત દેવ આજ્ઞાકારી સેવક છે, રિદ્ધિવાળા છે. સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે. ક્રોડાકોટી સાગરોપમ ગ્રીવેકમાં હોય, 33 ક્રોડાકોટી સાગરોપમ, ગણ્યા નહીં એટલા. પછી મરી જાય. અને સમકિત ન હોય તો ગધેડો થાય. પછી ઉત્તમ હુઆ ચાંડાળ હુઆ ભૂપ કીડો મેં ગયા, કીડો થાય. પછી સીધો ન થાય કીડો, એટલે વાયા થાય. થોડા પૂર્ણ બાકી હોય તો પહેલાં મનુષ્ય થાય, પછી જાય. ઉપદ્રવ રહિત જેનું શરીર છે દેવલોકમાં, ત્યાં રોગ નથી, અશાત નથી, કવલ આહાર નથી, એટલે ખોરાક રાંધવાની જરૂર ન પડે, કમાવાની જરૂર ન પડે. અશાત રોગ થાય જ નહીં. એને નિકાચિત આયુષ્ય હોય, કમોતે મરે નહીં. અસંખ્યાત બળ પરાક્રમના ધારક છે. આવા ઇન્દ્રનું પતન થઈ જાય ત્યાં પણ કોઈ શરણ નથી. એવા કોઈ ઔષધ, મંત્ર, યંત્ર કે દેવદાનવ નથી કે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય. બીજો કોઈ ઉપાય નથી. એટલે મરતા આવડવું જ પડશે, ત્યારે પછી એના જન્મ મરણ ટળશે. આ સમાધિ મરણ આ શીખ્યો તો કામ થશે, નહીં તો મર્યા જ કરશે. આ દુષમ કાળમાં અલ્પાયુષી દેહ છે કે એમાં પ્રમાદ કર્તવ્ય નથી. અંબાલાભાઈને કૃપાલદેવ લખે છે. જેમ ગૌતમ ગંધર્વને ભગવાન મહાવીરે કહ્યું પ્રમાદ નહીં કરવાનો, અહીંયા કૃપાલદેવ બીજા મહાવીર અંબાલાભાઈ ગંધર્વ તુલ્ય કામ કરે છે. એને કહે છે અલ્પાયુષી દુષમ કાળમાં પ્રમાદ કર્તવ્ય નથી. આ દેહ પણ જ્યારે ત્યારે આમ જ ત્યાગવાનો છે. આ નામવર્તી પર્યાયનો ત્યાગ થશે કે નામ પાડ્યું છે ને આપણે, આત્માને ક્યાં નામ છે? શરીરનું નામ પાડ્યું છે. એ જાશે જ, બીજે ક્યાંક જાશે જ. કે મેરા મેરે પાસ, મેરો એક આત્મ તામ મમજ્જુકીનો ઓર સબે ભિન્ન. મૃત્યુના ખેદકારક સમારજાણી દિલગીરી તો થાય, એ સ્વાભાવિક છે કે, પણ સંસારના અનિત્યપણાને લઈને જ જ્ઞાનીઓએ વૈરાગ બોધ્યો છે. મોતનો ઉપાય શું? આ દેહ છૂટે. કેવી રીતે? 692માં આશ્રયપૂર્વક દેહ છૂટે, શરણ અને આશ્રય સાથે. આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે ભવે કે ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. એ ત્યારે નહીં, અત્યારથી પ્રેક્ટિસ કરવી પડે. વિચારવાન પુરુષો તો મૃત્યુને સમીપ જ સમજીને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી મૃત્યુને હાથમાં લઈને ફરે. છેલ્લે નહીં તો લેશે બદલી જાય. પછી તો શું થાય? એટલે 702માં અનુપચંદ મલુકચંદ શેઠને લખ્યું, ભરૂચના ગોપાળદેવે રાળતથી પત્ર લખ્યો કે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને સમીપ જ સમજીને વર્તે છે. છેલ્લે સંથારો લઈ લેશું, ચોવ્યાને પચકાણ લઈ લેશું, બધે નિયમ લઈ લેશું. પછી શું નિયમ લે? અત્યારે વ્યવહારને ઠેકાણા નથી તો છેલ્લે શું થાય? પછી એટલે અત્યારથી તૈયારી કરવી પડે, નહીં તો લેશે બદલી જાય. છેલ્લે મોતનું ઔષધ હું તને આપું છું, વાપરવામાં દોષ કરતો નહીં. કે આ દવા આપે છે કે આ દવા લઈ લે તું, એટલે ભવરોગ ને ભાવરોગ તારા મટી જશે. પછી વાંધો નહીં, જીવે તોય જીવું તો જીનવર જપું, મુએ મુક્તિ પામો, દોનો હાથ મેં લાડવા, જો ભાવે તો ખાઓ. પછી પ્રભુજી દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ કે કબ મરીશું કબ ભેટીશું. પૂરણ પરમાનંદ કે મૃત્યુ મહોત્સવ છે અમારે. કે આપણે બ્લડનો રિપોર્ટ આપ્યો હોય ને ખબર હોય હાર્ટ એટેક માટે દાખલ કર્યા છે, આમ થાય કે નહીં? પ્રભુજી આનંદ છે કે અમારે મૃત્યુ મહોત્સવ આવે છે. આ કાળનો દાખલો છે, જીવતો આંખે દેખાય એવાલ છે. એટલે આ દવા લેશે
કરડિયા કરીને ગોપાલ કે મંડી પડો તો કાળનો કાળ, મૃત્યુ મરી ગયું રે લોલ એમ થશે. આનંદજી મહારાજ કહે છે અબમ અમરભાઈ નહીં મરેંગે ફેર. આ ક્યારે થાય? ગોપાલજીનું શરણ અને આશ્રય લે તો. એટલે શું કરવું પડે? રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. ધામ ધૂમ ધંધામાં ધાયો સમજો નહીં પદ સાખીને, કર્યા કર્મ આવીને નડશે પાપ રહ્યું છે પાકીને. જન્મ મરણનું દુઃખ જોરાવર જીવ જુએ નહીં જાગીને, સાચું છે તે કોઈક ખાશે પૂછી જો મધમાખીને. મધમાખીને પૂછી જો કે તે આ બધું ભેગું કર્યું છે ને એ કોણ ખાશે કે. આ સમજાય પછી ભેગું કરે કોઈ, ખબર પડે કે મારે કામ આવવાનું નથી, મારે માટે આ વાપરવાનું નથી. એટલે શું કમાણો? એ પાપ કમાણો છે. આ સમજાઈ જાય તો પછી મૃત્યુને મારી નાખે, કાળનો કાળ થાય ને સમાધિ મરણ કરે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ